રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ। રાજ્યના કૃષિ અને પશુપાલન વિભાગ અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળના કામો, જિલ્લા આરોગ્ય મિશન અને વિવિધ ઝુંબેશની કામગીરી અંગે બેઠક યોજાઈ હતી। ઉલ્લેખનીય છે કે વિધાનસભા સત્રની સમાપ્તિ બાદ મંત્રી રાઘવજીભાઈ પટેલ પોતાના પ્રભારી મંત્રી તરીકેના જિલ્લાની મુલાકાતે સત્વરે આવી પહોંચ્યા હતા અને જિલ્લામાં થઈ રહેલા આયોજનની સમીક્ષા કરી હતી। કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર A.K. ગૌતમે મંત્રી રાઘવજીભાઈનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મંત્રીને જિલ્લામાં થઈ રહેલા વિવિધ કામોના આયોજનથી વાકેફ કર્યા હતા। મંત્રીએ જિલ્લા આયોજન મંડળ હેઠળ થયેલા કામોની સમીક્ષા અને જે કામોની મંજૂરી અપાયેલ છે તેમને તાકીદે હાથ ધરીને પૂર્ણ કરવા જણાવ્યું હતું। આ સાથે મંત્રીશ્રીએ રાજકોટ જિલ્લાની પીવાના પાણીની સ્થિતિને તપાસતા ડેમમાં પાણીના જથ્થા, પાણી વિતરણની પરિસ્થિતિ અને ઉનાળામાં સંભવિત અસર પામતા વિસ્તારો માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા થયેલ આયોજનની સમીક્ષા કરી હતી। મંત્રી પટેલે આગામી ચોમાસાને ધ્યાને લઈ સિંચાઈના કામો, ચેકડેમની મરામત, PGVCL દ્વારા થતી મેન્ટેનન્સની કામગીરી, સફાઈ, તળાવના પાળાના રિપેરિંગ, પુલ અને કોઝવેના કામો, ડામર રોડ રિસર્ફેસિંગ, પેચવર્ક, જાહેર રસ્તાઓની સાફ સફાઈ, નવા રોડની મંજૂરી, જમીન માપણીને લગતા કામોને અગ્રતા આપવા જણાવ્યું હતું। આ સાથે એનિમલ હાઉસ ખાતે પશુઓની કાળજી, કેચ ધ રેઇન અભિયાન હેઠળ વધુને વધુ ભૂગર્ભ જળસ્તર વધારવા કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો। એપ્રિલના મધ્યભાગથી જ પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી હતી। જિલ્લા આરોગ્ય મિશન હેઠળ યોજાયેલ બેઠકમાં મંત્રીશ્રીએ બાળ મૃત્યુદર ઘટાડવા તેમજ પ્રસૂતિ હોસ્પિટલોમાં કરાવવા વિશે સૂચન કરી કુપોષણ મુક્ત ભારત હેઠળ રાજકોટ જિલ્લામાં થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી। સાથે જ રાજકોટ જિલ્લો ટીબી મુક્ત બને તે માટે તંત્ર દ્વારા કરવામાં આવતી સ્ક્રીનિંગ, પોષણ કીટ વિતરણ, દર્દીઓની સારવાર વિશે વિશેષ તકેદારી લેવા જણાવ્યું હતું।